શું તમે જાણો છો આ સુપર સોફ્ટ સ્પોન્જી અને ફ્લફી કુલચા બનાવવા માટે ઈસ્ટ, ઓવન કે તંદૂરની જરૂર નથી? હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીઝ કિચન. આજે હું તમારી સાથે સુપર સોફ્ટ સ્પોન્જી અને મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવા કુલચાની રેસીપી શેર કરીશ. ઓવન, ઈસ્ટ કે તંદૂર વગર તવા પર જ આ કુલચા બનાવવા માટે વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવો. તો ફ્રેન્ડ્સ, કુલચા બનાવવા માટે મેં અહીં 2 કપ મેંદો લીધો છે. 2 કપ મેંદામાં 1/4 કપ મીડિયમ ખાટું દહીં, સ્વાદ અનુસાર મીઠું, 1 ટેબલસ્પૂન દળેલી ખાંડ તેમજ 1/2 ટેબલસ્પૂન બેકિંગ સોડા એડ કરી બધી સામગ્રી મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં ધીમે ધીમે પાણી એડ કરતા જઈશું અને જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ તેવો નરમ લોટ બાંધી લઈશું. ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન તેલ એડ કરી લોટને બરાબર મસળી લઈશું. આ રીતે લોટને મસળ્યા બાદ 15 થી 20 મિનિટ માટે લોટને ઢાંકીને રેસ્ટ આપી દઈશું. વીસ મિનિટ બાદ લોટને ફરી થોડી વાર મસળી તેમાંથી એક મીડિયમ સાઇઝની લુઈ લઈ લઈશું. ત્યારબાદ પાટલી અને વેલણની મદદથી વણી લઈશું. ત્યારબાદ તેના પર થોડી કલોંજી અને ઝીણા સમારેલા ધાણા સ્પ્રિંકલ કરી ફરી એકવાર તેના પર વેલણ ફેરવી લઈશું જેથી કલોંજી અને ધાણા લોટ સાથે બરાબર ચોંટી જાય. ત્યારબાદ મેં અહીં એક નોનસ્ટિક પેન લીધી છે. આ પેન ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી પેન પર તૈયાર કરેલા કુલચાને ધાણા અને કલોંજી વાળો ભાગ ઉપર રહે તેવી રીતે મૂકી દઈશું. ત્યારબાદ પેનમાં કુલચાની આજુબાજુ થોડી પાણી એડ કરી કુલચાને ઢાંકણ વડે કવર કરી 2 થી 3 મિનિટ રહેવા દઈશું. ત્યારબાદ ઢાંકણ લઈ કુલચાની બંને બાજુ બટર લગાવી શેકી લઈશું. આવી જ રીતે આપણે બીજા કુલચા પણ બનાવીને તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો આપણા કુલચા સુપર સોફ્ટ સ્પોન્જી બનીને તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, તમે એકવાર મારી આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો. પછી ઢાબા કે રેસ્ટોરન્ટમાં કુલચા ખાવા ક્યારેય નહીં જાઓ, ઘરે જ બનાવશો. મેં અહીં કુલચાને છોલે સાથે સર્વ કર્યા છે. જો તમારે છોલેની રેસીપી જાણવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તેમજ હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે.